નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં. હવે જે વાતની ખેડૂત મિત્રો છે તે ઘણા સમયથી વાટ જોઈને બેઠા હતા. ઘણી તારીખો ઉપર તારીખ બદલાઈ, પરંતુ આખિરકાર છે તે 86 તારીખ છે તે આવી ગઈ છે. ટેકાના ભાવે ખેડૂત મિત્રોને છે તે હવે આવનારા 4-5 દિવસમાં છે તે ટેકાના ભાવે છે મગફળીની છે કંઈ ખરીદી છે તે શરૂ થવાની છે. આ વાતની માહિતી છે તે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મેસેજ અથવા તો ટ્વીટ કરીને છે તે જાણકારી આપી છે કે આવતી 9 તારીખથી છે તે જે કાંઈ ટેકાના ભાવે ખેડૂતો માટે છે તે ટેકાના ભાવે છે તે મગફળી શરૂ થવાની છે. 9 તારીખ સોમવારથી છે તે મગફળીના ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ થઈ જશે. આ જે કંઈ ટેકાના ભાવે ખરીદી છે તે આપના નજીકના કોઈપણ એપીએમસી સેન્ટર એટલે કે જે કંઈ માર્કેટ યાર્ડનું નજીકનું સેન્ટર હશે ત્યાંથી છે તે આપણી ખરીદી છે તે કરવામાં આવશે. આ સાથે કેટલા જથ્થામાં એટલે કેટલા મણમાં છે તે મગફળીનું છે તે ખરીદી કરવામાં આવશે તેની હજી સુધી કોઈ છે તે પ્રસ્તાવ છે તે કરવામાં આવી નથી. જ્યારે પણ તમને મેસેજ અથવા ફોન દ્વારા કોલ દ્વારા જ્યારે પણ તમને કહેવામાં આવે, જ્યારે આગલા દિવસે કહેવામાં આવે ત્યારે જ નક્કી કરવામાં આવશે કે તમારે કેટલી મગફળી છે તે લઈને જવાની છે. આ માટે આજે સાંજ સુધીમાં છે તે પણ આવી શકે કે કેટલા મણ છે તે મગફળી છે તે ખેડૂતો માટે ખરીદવામાં આવી શકે છે. આ સાથે જે કંઈ માવઠાના કારણે નુકસાન થયું છે તેવા ખેડૂત મિત્રોએ છે તે ક્વોલિટી જોઈને છે તે મગફળી વેચવા માટે લઈ જવી, કારણ કે રિજેક્ટ થતાં જે કંઈ ભાડાનો અથવા જે કંઈ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે તે પણ વધી શકે છે. તેથી ક્વોલિટી અને જો પલળ્યા વગરની માવઠામાં નુકસાન વગરની મગફળી હોય તો તે લઈ જવા માટે છે તે આગ્રહ રાખવો, જેથી વધારે નુકસાન ના વેઠવું પડે. અને માવઠાના કારણે જે કંઈ રાહત પેકેજ અથવા તો જે કંઈ પણ સરકારી લાભ છે તે મળવાપાત્ર રહેશે તેની પર આજ સાંજ સુધીમાં છે તે રાહત પેકેજ સ્વરૂપે છે તે ખેડૂત મિત્રોને છે તે સહાય કરવાની જે કંઈ વાત છે તે પણ થઈ રહી છે. વિડીયોમાં બસ આટલું જ. આવનારી જે કંઈ 9 તારીખથી છે તે મગફળીની ખરીદી શરૂ થશે તે માટે ખેડૂત મિત્રોએ છે તે તૈયારી કરી શકો છો. જે કંઈ મગફળી સાફ સફાઈની જે કંઈ કામગીરી હોય તે પણ કરી શકો છો. વિડીયોમાં બસ આટલું જ. વધુ માહિતી માટે છે તે વિડીયોને લાઇક કરી ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી જેથી તેને ખબર પડે કે કઈ તારીખથી છે તે મગફળીની ખરીદી શરૂ થવાની છે. ચેનલમાં નવા હોય તો ચેનલને છે તે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.